डभोई के नडा गांव से ये खबर सामने आ रही है, जहां पर एक विशालकाय मगरमच्छ देखा गया था। दरअसल बारिश का मौसम शुरू हो चुका है और अब जगह जगह पर मगरमच्छ दिखाई पड़ते हैं। तब आपको बता दें कि नडा गांव में रात के 12 बजे के आसपास एक बड़ा सा मगरमच्छ देखने मिला था, जिसके बाद पुलिस को इत्तला दी गई थी। वन विभाग का संपर्क करने की भी कोशिश की गई थी, लेकिन फॉरेस्ट अधिकारियों के साथ कोई संपर्क नहीं हो पाया था, जिसके बाद डभोई जीवदया के विपुल भाई और उनकी टीम पहुंची थी और मगरमच्छ का रेस्क्यू कर दिया गया था। हालांकि इस तरीके का विशाल मगरमच्छ दिखने के मद्देनजर वहां के लोगों में इस वक्त खौफ का माहौल बना हुआ है। ડભોઈ તાલુકાના નડા ગામે ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ એક મહાકાય મગર જોવામાં આવ્યો હતો। ગામ લોકોના છોકરાઓ જે રાત્રે નોકરીથી આવ્યા હતા એમને જોયો હતો। રબારી ફરિયા પાસે જે ગાયો ને બધું વધારે હોય છે એ જ વિસ્તારમાં એક મોટો મગર આવ્યો હતો। ત્યાર પછી એ લોકોએ મને જાણ કરતા અમે ઘટના સ્થળે ગામ લોકો હાજર થયા હતા। ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન અને હંસાબેનને અમે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે લોકોએ અમારો ફોન રિસીવ નહોતો કર્યો। ત્યાર પછી અમે પોલીસને 100 નંબર પર જાણ કરી અને ડભોઈ પોલીસ ઘટના સ્થળે રાત્રે 1 વાગ્યાની આસપાસ આવી ગઈ હતી। ડભોઈ પોલીસે પણ ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ પણ સંપર્ક થઈ શક્યો ન હતો, જેથી ડભોઈના જીવદયા પ્રેમીઓ જે વિપુલભાઈ ને એમની ટીમ છે એ છોકરાઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે નડા આવી પહોંચ્યા હતા અને રાત્રે જ મહાકાય મગરનું એ લોકોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું હતું। અગાઉ પણ અમારા ગામમાં આવા 4-5 મગરો દેખાવામાં આવ્યા હતા દિવાળી પછી ગ્રામજનોને, અને ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ ઓફિસમાં લેખિતમાં પણ રજૂઆત અમે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી કે આના પર પગલાં લેવામાં આવે, પરંતુ અધિકારીઓએ કોઈ એની પર ધ્યાન ના આપ્યું અને આજે આ વરસાદી માહોલમાં આવા મોટા મગરો ગામની અંદર આવવા માંડ્યા છે। ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।